ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મેળામાં અને જો કેટલો બધો ટ્રાફિક છે. આપણે આવી ગયા છીએ નાગાર્જુન દાદાએ અને બહુ જ ટ્રાફિક છે ગાઈસ. ગાડીઓના થપ્પા લાગી ગયા છે, થપ્પા. આજે છે ને ભાદરવી અમાસ છે એટલે અમાસનો બહુ મોટો મેળો હોય અને જો આવી રબડીમાં બધા ચાલીને જાય છે અને આપણે આજે બહુ મોડું થઈ ગયું. કેટલી બધી ગાડીઓ છે. તો ચાલો બધા વિડીયોમાં બન્યા રહેજો. પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. તો ગાઈસ બહુ જ ટ્રાફિક છે અને મસ્ત જંગલ વચ્ચે. હાલો ફાઇનલી આપણે તમને આજે મેળાની રોનક બતાવી દઉં. ભાદરવી અમાસમાં અમારે બહુ મોટો મેળો થાય. અમારે જાય ગીતાબીને આ કર્યો મેળો ભાદરવી અમાસનો. મેળો કર્યો બહુ સારું છે, બહુ મન આવ્યું છે. આ લોકોના સમાજનો છે, જો મકવાણા પરિવાર છે. આ હું જેમાં પ્રસાદ લીધો, બહુ સારું પ્રસાદ ને બધું પૂરા બાપાની દયા છે. એવું છે ને, બહુ માણસો છે. જો જાવ, મારે વાર લાગશે. રસોઈ બનાવી ને એટલે મોડું થઈ ગયું. તો ગાઈસ જો ગાડીઓના થપ્પા લાગી ગયા, થપ્પા. મસ્ત મજાનો મોરલો જો કેવો છે. અને અહીંયા છે ને અલગ સુરાપુરા છે, ત્યાંય મેળો હોય ગાઈસ. બધી જગ્યાએ મેળા હોય અને આમાં કાંઈ સંભળાતું નથી હો. જો મેળામાં આવું એ બધું વેચે છે. તો અહીંયા ગાય સરસ મજાના બધાય શ્રીફળો વધેરી છે. જો સ્ટેન્ડ છે ને બહુ અલગ જ છે. જમણવાર ચાલુ થઈ ગયો છે ગાઈસ. ઘણા બધા માણસોએ જમી લીધું છે અને હવે જો આ બધા છે ને આટા મારે પ્રસાદ લે છે. આજે તો છે ને સ્ટાફ આવી ગયો તો બહુ સરસ જમવામાં એટલું સરસ બધી વસ્તુ હતી. લાઈન જો કેટલી લાઈન લાગી છે. એવું જો હું મજામાં પ્રસાદ લઈ લીધો. પ્રસાદ લેવા એવું છે. અને મારે હજી હું આવી જ છું, બહુ મોડું છે. તમને સરસ કેટલા વાગ્યા છે? તો ગાઈસ દર અમાસે છે ને અહીંયા યજ્ઞનું આયોજન હોય, પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન થાય. જે લોકોને યજ્ઞ કરવો હોય બધા આ રીતે જ ગોઠવાઈ ગયા હોય. પોતાના ભાઈઓ, સગા ભાઈઓ આવી રીતે યજ્ઞનું પણ આયોજન હોય. કોઈ પણ દેવદેવીઓ હોય તો સફળતા થાય. ઓછા પણ કરો. આપણા જે પૂર્વજો થઈ ગયા અને એને જ્યાં સુધી નવો યોગ ન મળે શરીરનો, ત્યાં સુધી આપણને મોક્ષ છે. મળે છે. આખું પિતૃલોક છે, પ્રેત છે અને એક મોક્ષ ગતિ છે. શાસ્ત્રો જોઈએ તો પછી એનું કાંઈ છે નહીં, પણ ત્યાંથી પણ પ્રથમ તો થાય જ. એના વંશજો સત્કાર્યો કરે. માણસે ઓય ગટ્ટુ 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 ટાટા કરો, ટાટા ટાટા કરો, ટાટા.
નાગાર્જુન દાદા. જય નાગાર્જુન દાદા. છોટો